તો હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં દીશો. આપણા ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે આપણે શીખવાનું છે પંખા બાંધતા. જુઓ, પંખા બાંધવાની રીત, કઈ રીતના પંખા બાંધવાનો હોય, કઈ રીતના પેપર બેવારવાના હોય, કઈ રીતના એને આટા ચડે, એ બધું તમને હું આજે દેખાડીશ. તમે બન્યા રહીજો બ્લોગમાં, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ચાલો આપણે જઈએ. જો મિત્રો, આપણે બેસાડી રહ્યા છીએ પેપર. જો કાયદેસર એક એક બેસાડવાનું હોય પેપર, અને પેપર વાંકું ન વળી જાય એની ધ્યાન રાખવી પડે, નકર હમાય નહીં, કોયલ આખી હમાય નહીં નકર. એટલા માટે તમારે ધ્યાન રાખવી પડે, પેપર વાંકું ન વળે, અંદર ઘોડો ન પડવો જોઈએ, આમ શરીક ગોરાશમાં રહેવી જોઈએ. તો જોઈજો કઈ રીતના બેવારે છે. જુઓ કઈ રીતના તમે પેપર બેસાડે છે. જુઓ, કાયદેસર નિરાતે બેસાડવાના હોય પેપર. જુઓ, જો આપણે ચડાવી દીધો છે મશીનમાં સેટિંગ કરવાનું હોય. સેટિંગ કરવાનું, પછી એને આટા ચડાવવાના હોય. પહેલાં તો બે બાજુ સેટિંગ કરવાનું હોય. જુઓ, એ હરખું આવી જવું જોઈએ. પછી વાયરનો એવી રીતે માપ કરીને શેડા રે એ બહાર થોડાક રાખીને પછી કોયલના આટા ચડાવવાના હોય. જો એ આટા ચડાવે એટલો શેડો વાયર બહાર રાખવાનો હોય. પછી વધુકાનો વાયર પાછો ખેંચી લેવાનો હોય. એ વાયરે ઉલાળી બાંધીને પછી એને આ એક આંટો ચડાવીને પછી મશીન ચાલુ કરી દેવાનું. જો આટા સેટિંગ કરવા પડે, કેટલા આટા આવે. જો થઈ ગયું ચાલુ, કોયલ થવા મળી છે. જોઈજો, આમાં પેપરને ઘોડો હોય ને તો એ કોયલમાં સમાય નહીં, એટલા માટે. અને ક્યાંય વાયર પછી સમાય નહીં, એટલા માટે પેપર સરખી રીતે કાયદેસર જ બેસાડવું પડે. જોઈજો, એક આંટો આમ, એક આંટો આમ. જો કઈ રીતના કોયલને આટા ચડે છે. બહુ મસ્ત કામ કરે છે. અહીંથી વાયર જાય, અહીંયાથી વાયર જાય, આમ મોર નીકળે, આટા ચડાવતું જાય અને ચડાવતું જાય. 300 પછી આટા આવે. ચાલુ કરી દેવાનું. બરેક મારી હોય તો લાલ બટન દબાવો તો બરેક ચાલુ હોતી થઈ જાય. લાલ બટન દબી દો, ચાલુ હોય. આ થઈ ગઈ આપણું પહેલી કોયલ કમ્પ્લીટ. એક ગ્રુપ કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજા ગ્રુપને પેપર બેસાડવાનું. બીજા ગ્રુપને પેપર બેસાડીને પછી એમાં એને બાંધવાનું છે. બીજા ગ્રુપમાં પેપર બેસાડ્યા પહેલાં આ ઉપર રહ્યા ને પેપર ચડાવવા પડે, નાના નાના. જો એ ચડાવે છે. જોઈજો, એમાં પણ પેપર ચડાવવા પડે. પછી બીજા ગ્રુપમાં પેપર ચડાવવાના, પછી પંખો બાંધવાનો બીજો. જો આ બીજા ગ્રુપ ઉપર પેપર ચડાવી રહ્યા છે. જોઈજો.
વાયર ચેન તૂટવો ન જોઈએ, વાયર ચેન લીક ન રહેવો જોઈએ, એવી રીતે આ પેપર ચડાવવાનું હોય, નકર બોડી શોર્ટ થાય. તો જોઈ જો મિત્રો, આપણો પંખો થઈ ગયો છે કમ્પ્લેટ અને એનું કનેક્શન પણ કમ્પ્લીટ આપી દીધું છે. તો જુઓ કેવો બંધાણો છે પંખો, અને અમારી ચેનલ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને જોતા રહીજો.